સિનેમેનની એક નવી ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે, આંટીપ્રેન્યોર, અને આપણે વાત કરીશું આજે એ ફિલ્મની. દુનિયામાં દરેક વ્યક્તિની પોતાની એક વાર્તા હોય છે, દરેક વ્યક્તિના પોતાના એક સપના હોય છે અને દરેક વ્યક્તિએ પોતે સપના સાકાર કરવાના હોય છે. પણ ક્યારેક ઘણી બધી વાતો એવી બની જતી હોય છે કે પોતાના સપનાઓ પૂરા નથી થઈ શકતા. ત્યારે હથિયાર હેઠા મૂકી અને હાર માની લેવાને બદલે જંગ લડી અને જીતવામાં જ આ જીવનનો સાર છે, જીવનનો અર્થ છે અને આ જીવનનું તાત્પર્ય છે, એ સમજાવતી ફિલ્મ એટલે આંટીપ્રેન્યોર. વાત છે જસવંતીબેન ગાંગાણી એટલે કે જશુબેન, જેમના ફ્લેટ ઉપર એ જ્યાં રહી રહ્યા છે ત્યાં ડેમોલિશન થવાનું છે. એ ફ્લેટ હવે તૂટી જવાનો છે, પણ જશુબેન જે ફ્લેટમાં જીવ્યા છે, રહ્યા છે, જે જીવન માણ્યું છે, જે સુખ દુઃખ એમણે આ ફ્લેટમાં જોયા છે, એ ફ્લેટને આમ સાવ સરળ રીતે ડેમોલિશનમાં જાય અથવા તો પોતાનાથી એ ફ્લેટ જતો રહે, પોતાના હાથમાંથી જતો રહે, પોતાનું ઘર છીનવાઈ જાય, એ એમને બિલકુલ મંજૂર નથી અને નક્કી કરે છે કે મારો આ ફ્લેટને હું ડિમોલિશનમાં નહીં જવા દઉં, હું લડીશ, છેલ્લા સમય સુધી લડીશ અને મારી જીત મેળવીને જ રહીશ. અને એ જીત એ કેવી રીતે મેળવે છે, કોની કોની સાથે મળીને મેળવે છે, એની આ વાર્તા છે અને બહુ જ સુંદર રીતે કહેવાયેલી આ વાર્તા છે. ફિલ્મનો સ્ટોરી સ્ક્રીન પ્લેની વાત કરીએ તો સ્ટોરી બહુ જ સરસ છે, સ્ક્રીન પ્લે પણ સારો છે, પણ ડાયલોગ્સ બહુ જ સરસ છે. જેવી રીતે કે ફિલ્મનું ટાઇટલ છે આંટીપ્રેન્યોર, એક સરસ રીતે એન્ટરપ્રેન્યોરને આંટીપ્રેન્યોર કર્યું, ચબરાક્યું. એવી જ રીતે બહુ જ ચબરાક્યા વન લાઇનર્સ આખી ફિલ્મમાં ઠેર ઠેર ફેલાયેલા છે. તમને જોઈને ખડખડાટ હસવાનું મન થશે, ક્યારેક 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 તમારો ચહેરો ખૂબ જ ખુશ થઈ જશે. એવા વન લાઇનર્સ ઠેર ઠેર ફેલાયેલા છે. ડાયલોગ્સ લખ્યા છે કદાચ અભિનવ વૈદ, પેલામાં મને વાંચવામાં ઝડપથી જતું રહ્યું તો મને ખબર નથી, પણ લગભગ અભિનવ વૈદ્ય એમણે લખ્યા છે ડાયલોગ્સ. કદાચ હું ખોટો હોઈ શકું છું, અગર ખોટો છું તો સાચું કોણ છે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. પણ બહુ જ સુંદર ડાયલોગ્સ લખ્યા છે જેણે પણ લખ્યા છે અને બહુ જ સરસ રીતે ફિલ્મને બનાવવામાં આવી છે. સ્ટોરી બહુ જ સુંદર છે, સ્ક્રીન પ્લે થોડોક લાંબો છે પણ ઠીક છે, મજા પડે છે અને ડાયલોગ્સ તો અદ્ભુત છે. ડિરેક્ટરે બહુ જ સુંદર રીતે ફિલ્મને એક સરસ રીતે સજાવીને તમારી સમક્ષ પેશ કરી છે. ફિલ્મનો લોકાલ મુંબઈનો છે. ફિલ્મની સિનેમાટોગ્રાફી બહુ જ સુંદર છે, બહુ જ સરસ છે. વિઝ્યુઅલ્સ બહુ જ સરસ છે. પહેલા જ સીનથી ફિલ્મ પોતાના ટ્રેક ઉપર ચડી જાય છે અને તમને જાણે કે ખેંચી લે છે. બિલકુલ તમે કનેક્ટ થઈ જાઓ છો ફિલ્મમાં, બિકોઝ ઓફ ફિલ્મનું સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેવાની રીત અને કલાકારોનો અભિનય, આ બધું જ સુંદર છે. એટલે તમે ઝડપથી પહેલા જ સીનથી ફિલ્મમાં ઇન્વોલ્વ થઈ જાઓ છો અને ફિલ્મ સડસડાટ પોતાની ગતિ પકડી લે છે અને તમને મજા કરાવે છે. ફિલ્મ કોમેડી પણ ભરપૂર છે, મજા પડે એવી કોમેડી છે, જબરજસ્ત છે. ફિલ્મના ગીતોની વાત કરીએ તો ટાઇટલ ટ્રેક આંટીપ્રેન્યોર બહુ જ સરસ છે. એ સિવાય પણ બીજા 2 સોંગ છે જે એવરેજ પ્રકારના છે પણ સારા છે. અને ફિલ્મના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો બેકગ્રાઉન્ડ કેટલીક જગ્યાએ બહુ જ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, તો કેટલીક જગ્યાએ મને એવું લાગ્યું કે અહીંયા એક સરસ મજાના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર હતી, તો ટેમ્પો ઓર વધી જાય એ સીનનો. સો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંક ક્યાંક મને એવું લાગ્યું કે ક્યાંક ખૂટી રહ્યું છે, ક્યાંક લેપ્સ થઈ રહ્યું છે. મોટા ભાગની ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સરસ છે, પણ ક્યાંક ક્યાંક એક ફીલ આપવા માટે, લોકોનો જુસ્સો જગાડવા માટે જે પ્રકારનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોઈએ તે કદાચ ક્યાંક અહીંયા મિસ થાય છે, આવું મને લાગ્યું. ફિલ્મના મુખ્ય કલાકારો છે સુપ્રિયાબેન પાઠક, વૈભવી ભટ્ટ, હિના જયકિશન, બ્રિંદા ત્રિવેદી, યુક્તિ રાંદેરિયા અને કૌશાંબી ભટ્ટ, અને સાથે છે પરીક્ષિત ટમાલિયા, ઓજસ રાવલ, અર્ચન ત્રિવેદી, દીપક અંતાણી અને
મકરંદ શુક્લા. ફિલ્મ લગભગ 2.5 કલાકની આસપાસની છે. ફિલ્મ થોડીક લાંબી લાગે છે. લાંબી લાગે છે એટલે એવું નથી કે ફિલ્મ તમને ક્યાંય બોર કરે છે, પણ કદાચ ટાઈટ સ્ક્રીન પ્લેથી હજી આ ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી અને ઝડપથી ઘટનાઓને બતાડી અને ફિલ્મને લંબાઈ થોડી ઓછી કરાઈ શકાય હોત. પણ ફિલ્મ લાંબી એવી રીતે નથી કે તમને બોર કરે છે. એક સીન બહુ જ સરસ છે, બહુ જ મજા કરાવે એવા એક સીન છે. અને મને સૌથી વધારે જે 2 સીન ગમ્યા, એ 2 સીન એટલે બંને સીનમાં બંને મેલ એક્ટરની હાજરી છે. એ 2 સીન બહુ જ અદ્ભુત બન્યા છે, બહુ જ સુંદર બન્યા છે, બહુ જ સરસ રીતે લખાયા છે. પહેલો સીન છે સુપ્રિયાબેન અને પરીક્ષિત ટમાલિયાનો. અને સુપ્રિયાબેન કહે છે કે એક ડાયલોગ બોલે છે કે ચલ, મારા વરે કહ્યું હતું કે જ્યારે તારો દીકરો તકલીફમાં આવે ને ત્યારે આ રમ કાઢજે, ગમ કા સાથી રમ, એવા પ્રકારનો એ સીન છે. અને બંને લોકોનો અભિનય અદ્ભુત છે, અદ્ભુત છે. એ પછીનો એક સીન છે ઓજસ રાવલ સાથેનો. અગેન સુપ્રિયાબેનનો. ઓજસ રાવલ એમને લેવા આવ્યો છે અહીંયા આગળ અને જાય છે. એની જસ્ટ પહેલાનો એક સીન છે. એ સીન પણ એટલી જ સુંદર રીતે લખાયો છે, પરફોર્મ થયો છે અને તમને એમ થાય કે વાહ, ક્યાં બાત હે, અદ્ભુત સીન છે. એ પણ આ બંને સીન મારી દ્રષ્ટિએ ફિલ્મના સૌથી સર્વશ્રેષ્ઠ સીન છે. આખી ફિલ્મ જોવાની મજા જ પડે છે, પણ આ 2 સીન બહુ જ જબરજસ્ત છે, ઇમોશનલ છે, સરસ કોમેડી પણ છે એમાં. અને બંને લોકોનો, 3 લોકોનો, સુપ્રિયાબેન, પરીક્ષિત અને ઓજસ, આ 3નો અભિનય જબરજસ્ત છે. હેડ્સ ઓફ. તો સાચા અર્થમાં અગર જો આ ફિલ્મ કોઈની પણ હોય તો એ સુપ્રિયાબેનની છે. સુપ્રિયાબેને અદ્ભુત પરફોર્મન્સ કર્યું છે આ ફિલ્મમાં. એવું લાગે કે જાણે આ ફિલ્મ એમના માટે જ લખાઈ છે, અથવા તો આ રોલ એમના માટે જ લખાયો છે, એવી રીતે એમણે પરફોર્મ કર્યું છે. બહુ જ સુંદર રીતે પરફોર્મ કર્યું છે. અને સાથ આપ્યો છે પરીક્ષિત ટમાલિયા અને બીજી બધી જ લેડીઝે. એક સ્પેશિયલ મેન્શન કરીશ, મંદા કરીને એક કેરેક્ટર એક બેને પ્લે કર્યું છે. કદાચ એમને પહેલાં જોયા નથી કોઈ ફિલ્મમાં કેવી રીતે, પણ એમણે જે જબરજસ્ત ફટકાબાજી કરી છે ફિલ્મમાં, કાબિલે તારીફ છે. શું અદ્ભુત ટાઈમિંગ છે એમનું, અને જબરજસ્ત ખડખડાટ હસાવે છે બેન. મંદા નામનું કેરેક્ટર છે, એમનું નામ મને નથી ખબર. અગર તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે એમનું સાચું નામ શું છે. તો 7 બહેનો અને આટલા ભાઈઓની આ ફિલ્મ મજા કરાવે છે. ઉંમરો પછી ફરી એક વાર સ્ત્રીઓની ફિલ્મ આવી છે. કંઈક કરી બતાવવાની, સ્ત્રીઓને કંઈક કરી બતાવવાની, કંઈક કરી છૂટવાની વાત લઈને એક બીજી ફિલ્મ, એના જેવી જ ફિલ્મ આવી છે. અને આ ઉંમરો જેટલી જ સુંદર ફિલ્મ છે. અગર તમે ઉંમરો જોઈ હોય અને તમને ઉંમરો ગમી હોય તો આ ફિલ્મ પણ તમને બહુ જ ગમશે, એ ખાતરી છે. ઉંમરો એક મોટા સ્કેલની ફિલ્મ હતી, ફોરેન લોકેશન્સને એવી વાત હતી. આ એક સામાન્ય ચાલીવાળા ઘરમાં 7 બહેનો કઈ રીતે પોતાની જંગ લડે છે અને જીતે છે, એની આ વાર્તા છે. મિત્રો, જરૂરથી આ ફિલ્મ જોવા જજો. અગર તમે ગુજરાતી ફિલ્મોના શોખીન હોવ તો આ ફિલ્મ ચૂક્યા વગર જોવા જજો. મને દુઃખ એ વાતનું થાય છે કે ઘણી વખત સારી ફિલ્મો બન્યા પછી પણ લોકો સુધી પહોંચતી નથી કોઈ પણ કારણોસર, અને લોકો એને જોવા જ નથી જતા. અને ક્યારેક સાવ ફૂવડ જેવી કોમેડી ફિલ્મોના સ્ક્રીન પાસે જઈને લોકો નાચતા હોય છે, ઠુમકા લગાવતા હોય છે. ત્યારે મને દુઃખ થાય છે કે આ ગુજરાતી સિનેમા ક્યાં જઈ રહ્યું છે. મહેનતથી બનાવેલી ગુજરાતી સારી ફિલ્મો ફ્લોપ જાય છે, અથવા તો લોકો એના સુધી પહોંચતા નથી, લોકો ત્યાં સુધી જતા નથી અને એ ફિલ્મો કદાચ ચાલતી નથી. અને વાહિયાત ફિલ્મો, કોમેડીના નામે બકવાસ પીરસતી ફિલ્મો લોકો જોવા જાય છે, ત્યારે દુઃખ થાય. એ ફિલ્મો પણ જુઓ, એનો પણ વાંધો નથી, એનો પણ કોઈ ટેસ્ટ હોય, એવી ફિલ્મોનો પણ કોઈ ટેસ્ટ હોય અને લોકો જુએ, એનો વાંધો નથી. પણ એવી ફિલ્મો ચાલી જાય છે અને સારી ફિલ્મો નથી ચાલતી, ત્યારે એક ઇન્ડસ્ટ્રીના વ્યક્તિ તરીકે, એક પ્રેક્ષક તરીકે આપણને દુઃખ થાય કે આવી સારી ફિલ્મો કેમ નથી ચાલતી. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આ ફિલ્મ જરૂરથી જોવા જજો અને જોવા જઈને
તમારો એ રિવ્યૂ, તમારા મંતવ્યો તમે શૂટ કરી અને સોશિયલ મીડિયા ઉપર મૂકો, લોકો સુધી આ વાતને પહોંચાડો, તો વધારે લોકો સુધી આ ફિલ્મ પહોંચશે. ફિલ્મમાં પણ એક આવો જ આઈડિયા અપનાવવામાં આવ્યો છે. તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે. તો દોસ્તો, આ તો મારો રિવ્યૂ ફિલ્મ આંટીપ્રેન્યોર પરનો. તમે અગર આ ફિલ્મ જોઈ હોય તો તમને ફિલ્મ કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો મળીએ દોસ્તો નવા રિવ્યૂમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.